નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાનો છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. તો આ પોઈન્ટની અંદર આપણે એ સમજવાનું છે કે જે અજૈવિક કારકો આપણે સમજી ગયા, ચારે ચાર પ્રકાર, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. તો એ જે અજૈવિક કારકો છે એની સામે સજીવો કયા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે. કારણ કે હંમેશા એવું નહીં બને કે જે તાપમાન અથવા તો પ્રકાશ કે એવા જે આબોહવાકીય પરિબળો છે એ એકધારા કે સ્થાયી જોવા મળે. ઘણીવાર એવું પણ બનતું હોય કે તાપમાનની અંદર પણ એકદમ ડ્રાસ્ટિક ચેન્જ થઈ જાય અથવા તો કોઈ જગ્યાએ કોઈ પ્રકાશ જે છે એમાં વધારો ઘટાડો જોવા મળે. તો આ જે વાતાવરણની અંદર અથવા તો પર્યાવરણની અંદર કોઈ ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે છે, એકદમ વધારે પડતું જો જુદાપણું જોવા મળે છે, તો એની સામે સજીવો કેવા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવશે. અને એ જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાને આધારે અહીંયા એક ગ્રાફ પણ આપેલો છે. એ છેલ્લે આપણે આખો પોઈન્ટ સમજ્યા પછી આપણે એકવાર જોઈ લઈશું, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા આપણે એ સમજીએ કે આપણને ખ્યાલ છે કે જે કોઈ અજૈવિક પરિસ્થિતિ છે, હવે આપણે સમજતા જઈએ એક પછી એક કે કોઈ અજૈવિક પરિસ્થિતિ છે. અજૈવિક પરિસ્થિતિ એટલે ત્યાંની આબોહવા, વરસાદ, તાપમાન, એનું પાણી અથવા તો જમીન કેવા પ્રકારની હોય. તો એ જે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં અજૈવિક પરિસ્થિતિ હશે એ કેવી હશે? તો કે પરિવર્તનશીલ હશે, એની અંદર ચેન્જીસ થતા રહેતા હશે. તો હવે આપણને એવો સવાલ થાય કે આ જે નિવાસસ્થાનની અંદર રહેવાવાળા સજીવો છે, તો આ જે નિવાસસ્થાનમાં સજીવો રહેતા હશે તો એ સજીવો આ જે પરિવર્તનશીલ સિચ્યુએશન છે, તો એ સિચ્યુએશનનો જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, તો એ તણાવનો સામનો કેવી રીતે કરશે? આપણને ક્વેશ્ચન થયો કે પર્યાવરણ બદલાતું જાય છે, તાપમાન બદલાતું રહેતું હોય, પાણીનું પ્રમાણ કદાચ બદલાતું રહેતું હોય, તો આવી પરિસ્થિતિમાં કોઈ સજીવ એવી બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે ટકી શકે? કારણ કે હવે આપણને પણ ખ્યાલ છે કે લાંબા વર્ષોના સમયગાળા પછી એવું નક્કી થઈ ગયું હોય કે ભાઈ કોઈ સજીવ છે, ફોર એક્ઝામ્પલ સસ્તનો છે, આપણે મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્ય જે છે એ ઘણા બધા લાંબા વર્ષોના સમયગાળાની ઉત્ક્રાંતિના સમય હવે એવું ફિક્સ થઈ ગયું છે કે એની અંદર જે શરીરની બધી પ્રક્રિયા છે, દેહધાર્મિક પ્રક્રિયા છે, એ 37 ડિગ્રી સેલ્સિયસે થશે અને ત્યારે જે મહત્તમ પ્રક્રિયા થઈ શકે છે. પણ જો આપણે એવું વાત કરીએ કે બહારનું ટેમ્પરેચર એકદમ વધી જાય અથવા તો એકદમ ઘટી જાય, તો શું મનુષ્યનું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ રહેશે કે એની અંદર કોઈ ફેરફાર આવશે? તો સજીવ આ બદલાતા ટેમ્પરેચરની જે તણાવની પરિસ્થિતિ છે તો એને કેવી રીતે પહોંચી વળશે? બરાબર. તો એની માટે કેવા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે એ આપણે સમજવાનું છે, બરાબર. તો ઇન શોર્ટ આખો પોઈન્ટ આપણને ક્લિયર થઈ ગયો કે અહીંયા આપણે કેવી રીતે આખો પોઈન્ટ સમજવાનો છે. હવે આપણે વાત કરીએ કે ઘણી જાતિઓ એવી હશે કે જેની આંતરિક શરીરનું પર્યાવરણ તેણે એવું વિકસિત કર્યું હશે કે જેથી બધી જ જૈવ રાસાયણિક ક્રિયા અને જે દેહધાર્મિક ક્રિયા થાય છે એ કેવું કરે તો કે મેક્સિમમ કાર્ય કરે, એની મેક્સિમમ કાર્યદક્ષતા હોય. હવે આવી જ રીતે જે બધી જ જાતિઓ છે એ જો મેક્સિમમ એની દક્ષતા ધરાવતી હોય, એટલે મેક્સિમમ રીતે એની જૈવ રાસાયણિક અને દેહધાર્મિક પ્રક્રિયા એના શરીરની અંદર થતી હોય, તો એ જે કોઈ જાતિ છે એની બધી જ રીતે યોગ્યતા અથવા તો ફિટનેસમાં તે વધારો કરે છે.
હવે દાખલા તરીકે અહીંયા આપણે એવું વાત કરીએ કે અમુક સજીવો એવા હોય કે જે તાપમાન અને કોઈ આશ્રુતિની સાંદ્રતા જો બદલાતી રહેતી હોય, આમ છતાં એનું ટેમ્પરેચર અને જે એની આશ્રુતિ છે શરીરના અંદરના દેહજળની એ કેવી રહેશે? સ્થિર રહેશે. બરાબર? એની કેવી હોય? સ્થિરતા અથવા તો નિરંતરતા. ક્લિયર? કે આપણે અમુક સજીવોનું એવું એક્ઝામ્પલ આપીએ કે બહારનું ગમે એવું ટેમ્પરેચર હોય અથવા તો બહારની ગમે તેટલી આશ્રુતિની સાંદ્રતા હોય, પણ એ સજીવના શરીરને અંદરનું ટેમ્પરેચર અને એ સજીવના શરીરના અંદરના દેહજળની જે આશ્રુતિ સાંદ્રતા છે એ કેવી રહેશે? સ્થિર રહેશે અથવા તો નિરંતર રહેશે. એટલે કે સજીવ પોતે કેવો છે? તો કે બહારનું વાતાવરણ ગમે તેવું છે, પણ સજીવ પોતે પોતાના અંદરનું આંતરિક પર્યાવરણ અથવા તો જે આંતરિક પરિસ્થિતિ છે એને સમાન જાળવવાનો પ્રયત્ન કરશે. અને આ જે શરીરની જે સમસ્થિતિ છે જેને કહેવાય છે હોમિયોસ્ટેસિસ. બરાબર? તો ખાસ અહીંયા આપણે એક નવો વર્ડ સમજવાનો છે કે હોમિયોસ્ટેસિસ એટલે શું? હોમિયોસ્ટેસિસ અથવા તો શરીરની સમસ્થિતિ એટલે કે આદર્શ રીતે આપણે જોઈએ તો સજીવ એ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવી રાખશે અને એ સ્થિરતા જાળવી રાખવાની જે એની લાક્ષણિકતા છે એને કહેવાય છે હોમિયોસ્ટેસિસ અથવા તો સમસ્થિતિ. તો ક્લિયર થઈ ગયું કે મોટાભાગે જે સજીવ છે આપણે અહીંયા વાત કરીએ મનુષ્યની અંદર, તો મનુષ્ય જે છે એ એની હોમિયોસ્ટેસિસ જાળવી રાખશે. બહાર ગમે એવું પર્યાવરણ હોય પણ એનું જે આંતરિક પર્યાવરણ છે એ કેવું જાળવી રાખવાનો પ્રયત્ન કરશે? સ્થિર જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. અને એવા સજીવોને આપણે એવું કહીશું કે એવા સજીવો પોતાની હોમિયોસ્ટેસિસ અથવા તો સમસ્થિતિ મેન્ટેન રાખે છે, ભલે બહારનું પર્યાવરણ બાહ્ય પર્યાવરણની પરિસ્થિતિ ગમે તેવી હોય. ક્લિયર થઈ ગયું? હવે એને સમજાવવા માટે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક માણસ છે એ બહારનું ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ, એને આપણે કહીશું રૂમ ટેમ્પરેચર. તો રૂમ ટેમ્પરેચર તો નોર્મલ ટેમ્પરેચર છે. તો આવી પરિસ્થિતિ જે છે એની અંદર વ્યક્તિની કાર્યદક્ષતા કેવી હોય? તો કે કાર્યદક્ષતા કેવી હશે? શ્રેષ્ઠ અથવા તો મેક્સિમમ. રૂમ ટેમ્પરેચર છે, રૂમ ટેમ્પરેચર એ વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ એવું કાર્ય આપી શકે છે, શ્રેષ્ઠ એવું રિઝલ્ટ આપી શકે છે. પણ ધારો કે એવું બને કે એકદમ દજાડી નાખતી ગરમી હોય, વધુ પડતી ગરમી હોય અથવા તો એકદમ થીજવી નાખે ઠંડી હોય, તો એવી પરિસ્થિતિની અંદર હવે એ વ્યક્તિ પોતાની સમસ્થિતિ જાળવી રાખવા માટે પ્રયત્ન કરશે. સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરશે. કેવી રીતના પ્રયત્ન કરશે? કૃત્રિમ સાધનો વડે. કૃત્રિમ સાધનોની આપણે વાત કરીએ કે બહાર બહુ વધારે પડતી ગરમી હોય તો એ વ્યક્તિ શેનો ઉપયોગ કરશે? કારમાં અથવા તો ઘરમાં એર કન્ડિશનરનો, બરાબર, એસીનો ઉપયોગ કરશે. અને બહાર વધારે પડતી ઠંડી હોય, કોઈ વ્યક્તિ એવા ઠંડા પ્રદેશની અંદર રહે છે તો એ શેનો ઉપયોગ કરશે? હીટરનો. અને પોતાની શરીરની આંતરિક પર્યાવરણની અથવા તો પોતાની શરીરની હોમિયોસ્ટેસિસ જાળવી રાખે છે. ક્લિયર થઈ ગયું? આ એક એક્ઝામ્પલ. તો હવે આપણે અહીંયા આગળ જો એક વાત કરીએ કે અમુક સજીવો એવા હશે કે જે પોતાની સમસ્થિતિ જાળવી રાખવાનું લક્ષણ ધરાવે છે, પણ બધા જ સજીવો એવા નહીં હોય. બીજા સજીવોની વાત કરીએ તો મનુષ્ય છે એ તો એસી અને હીટર વડે સમસ્થિતિ જાળવી રાખે છે, પણ
અન્ય સજીવો, બીજા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તો એની પાસે તો કૃત્રિમ સાધનો છે નહીં. તો હવે આપણને સવાલ એવો થાય કે આજે બીજા અન્ય સજીવો છે, મનુષ્ય સિવાયના સજીવો, તો એ આવી સ્ટ્રેસ કન્ડિશનનો સામનો કેવી રીતે કરી શકે છે, બરાબર? અને એ આ બદલાતા પર્યાવરણની સામે કેવા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે, તો એના આધારે અહીંયા વિવિધ શક્યતાઓ આપેલી છે. અને શક્યતાઓ કેટલી આપેલી છે? 4 શક્યતાઓ આપેલી છે. ખાસ સમજો, અહીંયા શક્યતાઓ એટલે આપણે શું કહીએ છીએ કે મનુષ્ય તો કૃત્રિમ સાધનો વડે પોતાની સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે જ, બરાબર? પણ બીજા સજીવોનું શું? તો અન્ય સજીવો આવી બદલાતી રહેતી એવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે, કયા પ્રકારનો રિસ્પોન્સ આપશે? તો 4 પ્રકારના રિસ્પોન્સની શક્યતાઓ છે. ક્લિયર? ખાસ અહીં આપણે સમજવાનું છે. તો જે પહેલો રિસ્પોન્સ છે એનું નામ છે નિયમન કરવું, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે રેગ્યુલેટર્સ. હવે અમુક સજીવો એવા હશે કે જેઓ પોતાની શરીરની તાપમાન અને જે આશ્રુતિ સાંદ્રતા છે એકદમ સ્થિર રાખશે. ખાસ આપણે યાદ રાખીએ કે અમુક સજીવો એવા હશે કે જે પોતાના શરીરનું તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા કેવી રાખશે? સ્થિર રાખશે. તો એ કયા પ્રકારના સજીવો હશે? તો એ ખાસ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે નિયમન કરતા સજીવો કયા છે, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો રેગ્યુલેટર સજીવો કયા હશે? તો બધા જ પક્ષીઓ, એક્ઝામ્પલ આપણે યાદ રાખીએ સજીવોને, બધા જ પક્ષીઓ, બર્ડ્સ, અને સસ્તનો, મેમલ્સ, અને નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. એ સજીવો જે છે એ આવા પ્રકારનું ઉષ્મીય નિયમન, આપણે કયું નિયમન જોયું હતું? ટેમ્પરેચર જાળવી રાખે, તો એને આપણે કીધું હતું ઉષ્મીય નિયમન. અને બીજું આપણે શું જોયું હતું? આશ્રુતિ સાંદ્રતા જાળવી રાખે, તો એને આપણે કહીશું આશ્રુતિ નિયમન. ઇંગ્લિશમાં એને આપણે કહીશું, એકને આપણે કહીશું થર્મોરેગ્યુલેશન અને બીજાને કહીશું ઓસ્મોરેગ્યુલેશન, બરાબર? તો બધા પક્ષીઓ, સસ્તનો, નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવો જે છે એ ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમનની ક્ષમતા ધરાવે છે. હવે અહીં આપણે વાત કરીએ કે આ બધા જે સજીવો છે તે બધા સજીવોની અંદર સસ્તનો વધારે સફળ કેમ છે? સસ્તનો વધારે સક્સેસફુલ શા માટે છે? કારણ કે સસ્તનોએ ભલે એન્ટાર્કટિકામાં રહેતા હોય અથવા તો સહારાના રણની અંદર રહેતા હોય, પણ એ બધા જ ના શરીરનું તાપમાન તે જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. અને એટલા જ માટે જે સસ્તન પ્રાણીઓ જે છે એ, જો આપણે ઉદ્વિકાસની અંદર કહીએ તો ઉદ્વિકાસની અંદર સૌથી વધારે સક્સેસફુલ થયેલા છે, બરાબર? હવે મોટા ભાગના જે સસ્તનો છે એ સસ્તનો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે કેવા પ્રકારની ટ્રીક અપનાવે છે એ આપણે સમજીએ, બરાબર? મનુષ્યનું તો આપણને એક તો ખ્યાલ આવી ગયો, કૃત્રિમ પદ્ધતિ કે કૃત્રિમ સાધનો વડે આપણે શરીરની સમસ્થિતિનું પણ નિયમન કરી શકીએ. પણ જો આપણે કુદરતી એવી પ્રક્રિયાની વાત કરીએ તો શું થશે? તો આપણા શરીરનું ટેમ્પરેચર કેટલું છે? તો કે આપણા શરીરનું ટેમ્પરેચર છે 37 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? ટેમ્પરેચર કેટલું હશે? એક એક્ઝામ્પલ અહીંયા આપણે આપીએ કે હ્યુમન બોડી છે, મનુષ્ય, એમનું શરીરનું તાપમાન હશે 37 ડિગ્રી સેલ્સિયસ, જે આપણે સ્થાયી રાખીએ છીએ. હવે ધારો કે ઉનાળાના સમય છે, બહાર આપણે બહુ તડકામાં એકદમ વધારે પડતા તાપમાં જઈએ છીએ, તો આપણા બોડીનું ટેમ્પરેચર હવે જે બહારના તાપમાન કરતાં કેવું છે? તો કે હવે બહારનું તાપમાન જે છે એકદમ વધારે છે શરીરના તાપમાન કરતાં, બરાબર? તો હવે એના લીધે શું થશે? તો કે શરીર પર પરસેવો વળશે, સ્વેટિંગ થશે.
તો બહારનું તાપમાન વધારે છે, તો આપણે જે તાપમાન છે એને ઠંડુ કેવી રીતે કરીએ છીએ? તો આપણે બોડીની અંદર પરસેવો વળે છે, સ્વેટિંગ થાય છે, અને પરસેવો વળવાને લીધે હવે શરીરનું તાપમાન કેવું થશે? નીચું આવશે, કારણ કે ત્યાં આપણને શીતળતા અનુભવાય છે. બરાબર, શીતળતા અનુભવાય અને એક પ્રકારનું કૂલર જેવી અહીંયા મિકેનિઝમ આપણે કહી શકીએ કે શીતક અથવા તો કૂલરની કામગીરી કરીને આપણું બોડી ટેમ્પરેચર જે છે એ લો લવાય છે. તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જો ઉનાળામાં વધારે પડતું બહાર તાપમાન હોય તો કેવી રીતે આપણે બોડીનું ટેમ્પરેચર ઓછું કરીએ છીએ? તો કે પરસેવો વળે છે. હવે આપણે વાત કરીએ એનાથી ઓપોઝિટ પરિસ્થિતિ. જો શિયાળાનો સમયગાળો છે તો શિયાળાના સમયગાળામાં એકદમ ઠંડી કેવી હશે? વધુ ઠંડી હશે. તો આ ઠંડીના સમયગાળામાં જે આપણું બોડીનું ટેમ્પરેચર છે એને આપણે ઊંચું કેવી રીતે લાવીએ છીએ? તો આપણું શરીર જે છે એ કાંપવા લાગે છે, અથવા તો આપણે ધ્રુજવા લાગીએ છીએ, સિવિયર થાય છે. અને કાપવા અને ધ્રુજવાના લીધે એક પ્રકારની એક કસરત થાય છે, અને કસરતના લીધે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્મા ઉત્પન્ન થાય એના લીધે શરીરનું તાપમાન કેવું લવાય? શરીરનું તાપમાન ઊંચું લવાય છે. અને પરસેવો વળવાને લીધે શરીરનું તાપમાન કેવું લવાય છે? શરીરનું તાપમાન નીચું લવાય છે. ઇન શોર્ટ, અહીંયા જે બોડી ટેમ્પરેચર છે એ સ્થિર જાળવી રાખવામાં આવે છે, એટલે કે સમસ્થિતિ મેન્ટેન થાય છે. તો આવા પ્રકારના સજીવોને આપણે શું કહીશું? આવા પ્રકારના સજીવોને કહીશું રેગ્યુલેટર્સ. હંમેશા રેગ્યુલર. બરાબર, શું યાદ રાખીશું કે ભાઈ નિયામકો એટલે શું? કે એ પોતાનું જાતે નિયમન કરી શકતા હોય. તાપમાન હંમેશા એનું કેવું હોય? નિયમિત હોય, રેગ્યુલર હોય. બહાર ગમે એટલું તાપમાન વધારે હોય કે ઓછું હોય, પણ એ સજીવોનું તાપમાન કેવું હોય? હંમેશા મેન્ટેન, રેગ્યુલર. અને એની અંદર એક્ઝામ્પલ પણ ખાસ આપણે યાદ રાખવાના છે. પણ એની જગ્યાએ આપણે વાત કરીએ, શું વનસ્પતિ આવા પ્રકારના રેગ્યુલેટર્સ છે? તો કે નહીં. શું વનસ્પતિ બહારના પર્યાવરણ મુજબ પોતાનું પર્યાવરણની અંદર સ્થિરતા રાખી શકે છે? તો કે નહીં. તો વનસ્પતિ એ રેગ્યુલેટર્સ નથી. ક્લિયર?